કેમ છો બધા? મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના વ્લોગમાં. જેમાં નાસ્તામાં હે ને ચા દૂધ ને બીજું શું છે? આ છે જો બતાવો, સેન્ડવીચ. બસ આજનો નાસ્તો આજ કરવાનો છે મારે. જો એમાં વહેલા ઉઠી ગયા, નાસ્તો કરી. જો અહીંયા હે ને કૂતરો આવ્યો, હું તમને બતાવું. ઓલી અમારી વાડી હે ને ત્યાં હેઠે એ બાજુ રખડતો જ હોય. પછી હે ને એને પાણી કે પીવું હોય ને આખા દિવસમાં એ 2-3 ફેર આવે. કોઈ નવીન આવે ને તોય આવે. આજે સવારે મારી બેનપણીનો ફોન આવ્યો ને તો મને કીધું આજે હું આવવાની હે લીંબુ લેવા એમ. હવે 2-3 જણિયું રાતે આવવાની હે તો હે ને અહીંયા જ બેઠો હે. હું તમને બતાવું. અમારે હે ને કોઈ નવીન માણ આવે ને અમારે ઘરે તો હે ને એ કૂતરો તરત પહોંચી જાય ને એ વાડીએ રખડતો જ હોય. લીપાઈ ના હોય ને બહુ ડેન્જર છે. મારે એની યાર દોસ્તી થઈ 15 દિવસે. અને અમારે હે ને અહીંયા ઇઝરાયલમાં ઘણા બધા આમ પણ હું જાય ને હમણાં ઇમાનોમેન્ટ ગાર્ડન તો ન્યાય જોઈજો તો ન્યાય કૂતરા આવે કેટલા બધા આવશે. હું તમને આજે બતાવીશ કૂતરા બધા. પહેલાં આને બતાવી દઉં તમને. ન્યા જઈને નહીં બોલું બાજુમાં, મને એનાથી બીક લાગી. આમ દોસ્તી થઈ ગઈ, થોડી થઈ છે, બહુ નથી થઈ હજી. હું બાજુમાં નીકળું ને તો કંઈ બોલતો નથી. પેલો તો મને આમ એવું એમ થતું ખાઈ જાય એવું. આનું નામ છે ને મોતીક છે. આ છે ને અમારા વાડીનો કૂતરો છે. એટલે આ છે ને બહુ વાયડો છે. મારી કોઈ પણ બેનપણી આવે ને ઘરે તો મને ફોન કરીને આવે, એમને ના આવે. નહીંતર આ છે ને આમ સામે વાડીએ હેઠે જ્યાં ત્યાં રખડતો જોઈ. કોઈ નવીન માણસને આમળું ઉતરવા ના દે અમારા ઘર બાજુ. બહારના કૂતરા બીજા આમ દેખાય વાયડા, હું તમને આજ બતાવે ને ગાર્ડન જોઈજો મોટા પણ આમ સારા. જોઉં તો આજે તો આમ ગુજરી ન હોય એવો માહોલ થઈ ગયો હે. હવે હે ને અમારે ઉનાળો હે ને ચાલુ થયો ને એટલે આ બધા કપડાં હે ને જો આ બધા કોટ ને આ ગરમ કપડાં હે બધા, તો આ બધા હે ને હું ભરી અને સુટકેસમાં રાખી દઈને જો આ બધા 1 પીસને ગોઠવી નાખ્યા કબાટમાં. જે ઘટલો લબાચો હે. અને છે ને એક બીજી વસ્તુ બતાવવાની અંદરથી નીકળી યાદીની તો છે ને એ બતાવું તમને. મેં રાખી જો આ વીંટી મેં પહેરી છે ને આંગળીમાં, એ આ બેગમાં આપી હતી મને. જે મારી ઈમા છે ને એની છોકરી આપી હતી, દીકરી આપી હતી. એ કે તને આ બેગ ગમે છે, નાનું એવું સરસ બેગ છે. તો મેં કીધું હા. તો મને એની આમ જ ડબ્બી આપી હતી. મેં હે ને આ બધું આમાં સાચવીને રાખ્યું હતું. અત્યારે નીકળું ને તો જો મેં પહેરી પણ લીધી વીંટી. કીધું દીની મૂકી દીધી હતી, સોનાની હતી વીંટી. આમ કામ કરવામાં નીકળી જતી હતી. હવે મને ફિટ આવી ગઈ છે. મને પૈસા આપ્યા હતા, 500 રૂપિયા આપ્યા હતા મારી ઈમાએ ઓલા, અને એના જમાઈએ પણ 500 શેકલ આપ્યા હતા. એના એટલા 1000 આપ્યો હતો. અને આ વીંટી વાહેથી આપી હતી, પછી લોકો પાછળથી લઈ આવ્યા હતા એમ. મારી ઈમાને પાણી આપીએ પછી જઈએ ગાર્ડને. માયન થેન્ક યુ. અને હું તમને કેક બનાવીને બતાવું છું. જો કેક બનાવ્યું કેવું સરસ છે. મારી માં હે ને આ સીડી ઉતરી જા હો એકલા. If he is wearing this is tail, you don't have to બોય be ત્રીજા હારી. આ બધા છે ને રેઢિયાર છે જો આ. Yes, a big dog. આ એકલા જ આવશે. એ અમારા ભેગા છે ને ક્યાંય સુધી આવશે. જો તો ઓલો ઠેકડા માર. જો Yeah, he's a big dog, I know. તો આ ગાર્ડન છે ને એની કહાની કંઈક એવી છે કે આ ગાર્ડન છે ને ઇઝરાયલની ગવર્મેન્ટે મારા અને મારી ઈમા માટે જ બનાવ્યું છે. કહાની કાંઈ નથી હો, મેં બનાવી છે. કેમ કે અમે જ્યારે આવીએ ને ત્યારે અહીં કોઈ હોય જ નહીં મારા નીમા સિવાય. એટલે મને એમ લાગે કે આ જાણે કે અમારું પ્રાઇવેટ ન હોય ગાર્ડન એવું ફીલ થાય. એટલે છે ને હું એમ કહું છું કે આ ગાર્ડન છે ને અમારું પ્રાઇવેટ છે. જો અમારો ઓસી વાવ ઈભો મારા આમ જોઈએ
મને હે ને આ ગાર્ડન બહુ મજા આવે અહીંયા આવું ને તો. અને ઇઝરાયલમાં હું આવી ને ત્યારે હે ને મારી બધી બહેનપણીઓ હતી ને મને એમ કહેતી કે હે ને ચંપલ વિનાનું નહીં ઘરમાં રખડવાનું, બાથરૂમમાં ચંપલ પહેરીને જવાનું એમ. આપણે ઘરે મારું ઘર હતું ને, આપણે ખોટી પોરની વાત નથી કરતા, હું હે ને અમારા ઘરમાં ચંપલ વિનાની જ રખડતી હોય, ટેરેસ ઉપર ચંપલ વિનાની, બાથરૂમમાં ચંપલ વિનાની, બારોબાર શેરીમાં બકાલાવાળો આવે ને તોય ચંપલ વિનાની જાઓ. અને અહીંયા આવી ને ઇઝરાયલમાં પછી મારી બધી ફ્રેન્ડે મને એમ કીધું કે તારે છે ને કે ચંપલ પહેરીને જ જવાનું, જ્યાં જવું હોય ને ત્યાં એમ ઘરમાં આમ બારોબાર કે આમ કે કચરો ફેંકવા કે બહાર જવું હોય તો, અને ગામમાં કે જવું હોય ને તો બૂટ ને સેન્ડલ પહેરીને નીકળવાનું એમ. તો ગામમાં તો આપણે જતા હોય એટલે પહેરીને જતા જ હોય, પણ ઘરમાં તો આપણે પહેરતા ન હોય એટલે આદત ન હોય. મને અહીંયા આવી ને ત્યારે મને આમ અજીબ લાગતું. મેં કીધું સારું આ એમ નથી કહેતી ઘરની કે તારે પથારીમાં હુવટાણે ચંપલ પહેરવાના, બેડ ઉપર જાઉં ને ત્યારે ચંપલ કાઢજો, બાકી કન્ટિન્યુ મારા પગમાં ચંપલ રહે છે. અહીંયા ઇઝરાયલમાં આવીને ત્યારની મારા ઘરના કે તને ચંપલ પહેરજો, હવે તારે તરાર પહેરવા પડે છે ને કે જા ત્યારે અમે કહેતા હોય ચંપલ પહેરીને જા તો ધ્યાન નથી દેતી, સાંભળતી નથી, હવે એ કે ચંપલ પહેરીને જ રખડવાનું. એટલે એવું છે. પણ બીજું આ ગાર્ડનનું હકીકત કહું, આ ગાર્ડન છે ને એમાં હું જો ઉઘાડા પૈગે રખડું, અહીંયા આવું ને એટલે હું છે ને આ રીતે આમ ઉઘાડા પૈગે રખડતી હોય. અહીંયા છે ને ઇઝરાયલમાં મને તો એમ લાગે જાણે મને કોઈ શ્રાપ ન દીધા હોય. અહીંયા આવી સારું ચંપલ પહેરતા મને શીખવાડી દીધું ઇઝરાયલે. જો કેવી મજા આવે હાલવાની, ચંપલ વિનાની જો કેવી મજા આવે હાલવાની. આમાં જો કેવી મજા આવે ચંપલ વિનાની હાલવાની. ચંપલ તો હું અહીં આવીને મૂકી દઉં ને એમ થાય કે મને હું ઇન્ડિયામાં જ છું અત્યારે. તો આમ બારોબાર મારી શેરીમાં દોડતી ન હોય. આને પગે એટલા લાખા થઈ ગયા ને કે છે ને આપણે આમ ફ્લોરમાં ચંપલ વિનાના હાલીએ ને તો એમ થાય કે હમણાં પડી જાઉં, કે પછી આ લોકોનો શું કહેવાય લાદીમાં એવું કંઈ પણ હોય જાદુ, ખબર નહીં. Mit Estrel. מרכיבים, והרופאים לא ידעו מה זה. והצ'יחי אמרה, את צריכה ללכת, את צריכה ללכת לרופאים. הם צריכים לנקות, הם צריכים. તો બે ગાંડી થયું લીંબુમાં. લીંબુ બહુ મસ્તીના હે, એ લાવી છે પછી મારી ફ્રેન્ડ ફોનમાં જોતાય ને ઠેલી ભરી. એવા મસ્ત હે લાડવા જેવા હે. ટ્રેન આવી જો દેખાય, ઓલીમાં આવી જોવા. કામ પતી ગયું ને મારી બેનપણીઓ આવ્યું. Plasti, hi! Hi, કેમ Shana છો? India! કેમ છો મીન્સ મનીષમાં કેમ છો? Kem cho! Kem cho! કેમ છો દા મજામાં? Kalamansi, kalamansi. Kalamansi, kalalebon. જો દીવા અગરબત્તી કરી લીધા અને આવ્યું. અત્યારે બધું આમ તો સાફ કરી નાખ્યું હે એટલે વાંધો નથી.